જગદંબ, જય ભવાની, જય શિવાજી। આજે 14મી મે અને આજની તિથિ એટલે છત્રપતિ સંભાજી મહારાજના જન્મદિવસની તિથિ। શંભુ રાજે, જેમનું નામ જ શંભુ છે, એ મહાદેવના નામ પર એ છત્રપતિ સંભાજી રાજા કે જેમણે હિન્દવી સ્વરાજ માટે પોતાના જીવનના એક એક ક્ષણને અર્પિત કર્યું, એ સંભાજી રાજે। માતા સઈબાઈ અને પિતા શિવાજીના એ પુષ્પ જેવા એ પ્રેમનું પ્રતીક એટલે છત્રપતિ શંભુ રાજે। પિતા જેવો જ દેખાવ, જે પિતાને હિન્દવી સ્વરાજના સાવજ કહેવામાં આવતા, એ સાવજના એ પુત્રને છાવા એટલે કે સિંહનું બચ્ચું, અને એવું ખૂંખાર બચ્ચું કે જે દુશ્મનોને મુંહ તોડ જવાબ આપીને એ ભગવા ધ્વજની ધજા પતાકા ચારે દિશામાં ફેલાવી દેતો। જીવનમાં ગમે તેટલા સંઘર્ષો ખેડવા પડે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જે માનવીય વિચારોને વિચારતા કરી મૂકી દે, આજના સમયમાં કહીએ તો ડિપ્રેશન, સ્ટ્રેસમાં જતા રહેવાય, એવી માનસિક પરિસ્થિતિ આજુબાજુના વાતાવરણને કારણે સર્જાય તો પણ જે પોતાની વ્યાખ્યા છે શંભુ રાજે, મહાદેવની જેમ, શિવશંકરની જેમ નામ પ્રમાણે પણ જીવનમાં ગુણ આવવા જોઈએ, એ કોઈ સાર્થક કરી બતાવ્યું છે તો એ છત્રપતિ શંભુ રાજે। કોઈ પણ પરિસ્થિતિની અંદર વિચલિત થયા વગર પોતાનું ધૈર્ય, સાહસ, પરાક્રમ અને વીરત્વની પરાકાષ્ઠા દેખાડનાર છત્રપતિ શંભુ રાજે। જીવનમાં અભાગી પરિસ્થિતિ, અકાળે માતાનું, સગી જનેતાનું મૃત્યુ, પોતાના પિતાનું અવિરત યુદ્ધ અને સંગ્રામ ખેડવાનો સમયગાળો, અને પોતાના દાદીના લાડકોડ જ્યારે મળીને ઉછેર થઈ રહ્યો હતો ત્યારે દાદીનું પણ છત્ર ગુમાવી દેનાર એ અભાગ્યા, પરંતુ જન્મથી અને કરમથી અને ભાગ્યથી જે સાવજનું કળેજું લઈને જન્મેલા છે, એ શંભુ રાજેની આજે તિથિ છે, જન્મતિથિ છે, અને આ કોઈ ઉત્સવથી કમ નથી। ભાષાના પારંગત, ધર્મ ધુરંધર, હિન્દવી સ્વરાજ રક્ષક અને એટલા મહાન યોદ્ધા કે એન કેન પ્રકારના અનેક શત્રુઓને જડબાતોડ જવાબ આપી એમને પરાસ્ત કરનારા છત્રપતિ શંભુ રાજે પોતાના પિતાના સંસ્કારો અને પોતાના પિતાના જીવનનું અનુકરણ કરીને પોતાના પિતાના એક એક લક્ષ્યને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી એને આગળ ધપાવનાર એ શંભુ રાજે। પોતાના પિતા છત્રપતિ શિવાજી રાજે જેમ આદિલશાહી, કુતુબશાહી અને મુગલો સાથે લોઢા લીધા, એના કરતા પણ સવિશેષ ક્રૂર આતંકી મુગલો સામે લોહા લઈને એમણે મુગલોને પણ પરાસ્ત કર્યા, અનેક કિલ્લાઓ જીત્યા, પોર્ટુગીઝો, ફિરંગીઓ બધાને હફાવ્યા, કારણ કે આ તો એ સાવજનો છાવા છત્રપતિ શંભુ રાજે। ઘણા ઇતિહાસકારોએ અને જેમને છત્રપતિ શંભુ રાજે ઉપર સંશોધનો કર્યા છે, પોતાના વિચારો પોતાના પુસ્તકો દ્વારા, રિસર્ચ દ્વારા લખ્યા છે, એમણે કહ્યું આ સાવજનો છાવા તો એમના પિતા કરતા પણ એક પગલું આગળ હતો। હિન્દવી સ્વરાજનો એ ભગવો રંગ એમના મન, મસ્તિષ્ક અને આત્મામાં એવો રંગાણો હતો કે એમણે પોતાના પિતાના શાસન પછી જ્યારે સુકાન પોતાના હાથમાં લીધું ત્યારે ચારે કોર ભગવા ધ્વજને ફરકાવવાનું અને ભગવા ધ્વજને જ પોતાનો આત્મ બનાવવાનો એ આત્મસાદ ચોમેર કરીને એ શત્રુઓને જડબા તોડ જવાબ આપ્યો। મા ભવાનીના એ સાવજે એ સાર્થક કરી બતાવ્યું કે જ્યારે શત્રુઓ ચારે કોર ત્રાહિમામ કરીને પોતાના આસપાસની પ્રજાને તડપાવી રહ્યા હતા, એમનો બેરહેમીથી કત્લેઆમ કરી રહ્યા હતા, લૂંટફાટ મચાવી રહ્યા હતા અને ચારે કોર અંધારાની પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હતા, ત્યારે એ ધગધગતી જ્વાળા નહીં, એ મોટો જ્વાળામુખી બનીને શત્રુઓ ઉપર તૂટી પડ્યા અને અનેક યુદ્ધો અને સંગ્રામો જીતી એમણે ભગવી ધ્વજા પતાકા હર હંમેશ ઊંચી રાખી। અહિંસા પરમો ધર્મ કરીને તો ઘણા જીવી ગયા,
પરંતુ ધર્મ રક્ષતી રક્ષતી આ ભગવા ધ્વજ માટે, આ હિન્દવી સ્વરાજના આ મુહિમ માટે જેમણે પોતાના જીવનના બલિદાનને શત્રુની આંખમાં આંખ નાખીને, ક્યારેય શત્રુને આધીન ના થઈને પોતાના મૃત્યુને પણ બહુ નાનું કરી નાખ્યું, એવો મહાન છત્રપતિ શંભુરાજે, જેનું નામ જ શંભુ છે, એમણે શિવની જેમ ઘણા ઝેરના ઘૂંટડા પી આ ભૌતિક જીવનની અંદર એવા સંગ્રામ અને યુદ્ધો ખેડ્યા અને કોઈ પણ પ્રકારની ટસ અને મસ આપ્યા વગર બધા સાહસો અને પરાક્રમ ખેડી વીરત્વ અને પૌરુષત્વની મહાવ્યાખ્યા સિદ્ધ કરી એ છત્રપતિ શંભુરાજે. આ ઇતિહાસ સાક્ષી છે. જ્યારે પિતા પુત્રની બેલડી, જ્યારે પિતા પુત્રની જોડી એ વીરત્વ, સાહસ, પૌરુષત્વ અને પરાક્રમ માટે, હિન્દવી સ્વરાજ માટે, આ ભગવા ધ્વજ માટે યાદ કરવામાં આવશે, ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના છાવા શંભુરાજેને હર હંમેશ યાદ રાખવામાં આવશે. એ ભગવાન ન હતા, પરંતુ ભગવાનથી કંઈ ઓછા પણ નહોતા. છત્રપતિ શિવાજી રાજા અને છત્રપતિ શંભુરાજે હિન્દવી સ્વરાજ માટે અને આ પ્રજા માટે જે બલિદાન આપ્યા છે, જે યુદ્ધો કર્યા છે, જે સંગ્રામો ખેડ્યા છે, આપણા મંદિરોને બચાવવા, ગૌ માતાને બચાવવા માટે, ગૌ વંશને બચાવવા માટે, એને લીધે જ આજે આ ભગવો ધ્વજ એક ગર્વ અને અભિમાનથી લહેરાઈ રહ્યો છે. એટલે જ લાખો ભારતીયોની આન છે, મા ભવાનીનો એ વાઘ છે. તો આવા છત્રપતિ શંભુરાજેના જન્મદિવસની મારા તમામ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, તમને મારો આ વિડીયો, આજની આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ અને છત્રપતિ શંભુરાજેની આ મહાવ્યાખ્યા તમને સંક્ષિપ્તમાં ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય, તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ્સમાં જઈને જગદંબ અવશ્ય લખજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.